મોર્નિંગ બાળકો, મજામાં ને? રોજ રોજ સવારમાં મિસ તમને ગુડ મોર્નિંગ કહેવા આવી જાય છે, હે ને? ચલો આજે આપણે શું ભણવાના છીએ? ઓળખો તો. ગ લખ્યો છે, ઝ લખ્યો છે, ણ લખ્યો છે, દ લખ્યો છે અને છ લખ્યો છે. તો આજે આપણે વિષય ગુજરાતીમાં કક્કાના આ અક્ષર કેવી રીતે લખાય એ શીખવાના છે. ચલો તમારી ડબલ લાઈનની નોટ અને પેન્સિલ લઈને બેસી જાઓ. ચલો બાળકો, તૈયાર છો ને લખવા માટે? મેં તમને આકાર શીખવાડ્યા છે ને? આકારમાંથી જ આપણે આ શબ્દ લખવાના છીએ. બરાબર ધ્યાનથી જોજો. જો તમને આવું અડધું ગોળ મેં શીખવાડ્યું છે ને? આવું અડધું ગોળ કરતા શીખવાડ્યું છે. મેં તમને ઊભી લીટી કરતા શીખવાડી છે. અને આમ કરી દેવાનું. આ શું બની ગયું? ગ. શું છે આ? ગ. ફરી લખું છું, જોવો ભાઈ. ગ. સહેલું છે ને? આ આકાર મેં તમને શીખવાડ્યો તો અડધું ગોળ તમને આવડે છે ને? હજી જોવો કેમ લખું છું. ગ. 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 જો તમને ડબલ લાઈનની નોટમાં સીધું લખતા ન આવડે તો તમારે તમારી ઘરની નોટમાં, સ્લેટમાં આવી રીતે મમ્મી તમને ગ લખી દે. શું કરવાનું? એના ઉપર ઘૂંટવાનું, એટલે તમને હાથ કેમ ફેરવવો એ આવડી જાય. તમને ઘૂંટતાય શીખવાડું છું. જોવો અહીંયા બરાબર. આવી રીતે એની ઉપર પેન્સિલ ફેરવવાની છે અને હાથ ઉપાડવાનો નથી. ગ. આવડ્યું તમને? સીધું લખતા ન આવડે તો આવી રીતે ઘૂંટવાનું અને બોલતા જવાનું. હજી કેમ ઘૂંટવાનું એ બતાવું છું. આવી રીતે મમ્મી લખી દે, એના ઉપર આપણે પેન્સિલથી ઘૂંટવાનું અને બોલતા જવાનું. ગ. આવડ્યું તમને? હવે તમને ડબલ લાઈનની નોટમાં કેમ લખવાનું એ શીખવાડું. ચલો, આ તમારી ડબલ લાઈનની નોટનું પેજ છે. એમાં લાલ લાઈનની આ સાઈડ લખવાનું નથી. હવે તો તમને બધાને યાદ રહી ગયું છે. અને આ સાઈડ જ લખવાનું. અને એમાં કઈ લીટીમાં લખવાનું? મોટી લીટીમાં કે નાની લીટીમાં? નાની લીટીમાં. હવે તો મિસની ભૂલ થાય ને તો મારા બાળકો કે, હે ને? અને હા, ઉપર શું લખવાનું છે? અરે યાદ છે? નામ, રોલ નંબર અને તારીખ. ચલો, ડબલ લાઈનની લીટીમાં કેવી રીતે લખશો? ગ. જોવો, લીટીની બહાર જવું જોઈએ નહીં અને લીટીની અંદરે રહી જવું જોઈએ નહીં. ફરી લખું છું, જોવો. ગ. 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 બરાબર આવડ્યું તમને ગ લખતા? હવે જો ઘણા બાળકો આમ લખે તો આ સાચું કહેવાય નહીં. ગ તો સાચો જ લખ્યો છે, પણ તમે શું કર્યું છે? આ બંને લીટીને અડાડીને લખ્યું નથી. તો શું પડી જશે ભાઈ? મિસ તરત જ લાલ લાઈનથી અહીંયા લીટી કરશે એટલે તમને ખબર પડવી જોવે કે તમે ઉપરની લીટીને અડાડીને લખ્યું નથી. તો કેવી રીતે લખશો? બંને લીટીને અડાડીને વજન દઈને. બરાબર ને? ચલો, ગ તમને લખતા આવડી ગયું. હવે આપણે
ઝ કેવી રીતે લખીએ એ શીખીએ. આ રીતે આપણે અડધું ગોળ તમને શીખવાડ્યું છે. આ અડધું ગોળ કર્યું, પછી બરાબર વચ્ચેથી બીજું અડધું ગોળ કરવાનું થઈ ગયું, અને અહીંયાથી ત્રાસી લીટી કરી દેવાની. શું બની ગયું? ઝ. કેવી રીતે બોલાય? ઝ. શું બોલાય? ઝ. હજી ફરી કેમ લખવાનું એ શીખવાડું છું, બરાબર જોવો. આ અડધું ગોળ કર્યું, બીજું અડધું ગોળ કર્યું, અને વચ્ચેથી ત્રાસી લીટી કરી દીધી. શું બની ગયું? ઝ. ફરી લખું છું, જોવો ભાઈ. ઝ. બરાબર જો મારા હાથ કેમ ફરે છે. ઝ. હજી ફરી બતાવું. આમ અડધું ગોળ કર્યું, એને અડીને બીજું અડધું ગોળ કર્યું, અને વચ્ચેથી ત્રાસી લીટી કરી દીધી. શું બની ગયું? ઝ. હજી એકવાર બતાવું છું, જુઓ. અડધું ગોળ કર્યું, ફરી બીજું અડધું ગોળ કર્યું, અને વચ્ચેથી ત્રાસી લીટી કરી દીધી. શું બની ગયું? ઝ. હવે ઘૂંટવાનું કેવી રીતે એ બતાવું છું, બરાબર જોવો. મમ્મીએ લખી દીધું હોય એના ઉપર ઉપર પેન્સિલ ફરવી જોવે અને બોલવાનું છે. શું બોલવાનું છે? ઝ. શું લખ્યું છે? આ ઝ. આવી રીતે તમારે ઘૂંટવાનું છે. ઝ. ફરી જોવો. ઝ. ઘૂંટતા આવડી ગયું. હવે ડબલ લીટીમાં કેવી રીતે લખીએ એ જોઈ લઈએ. ડબલ લીટીમાં કેવી રીતે લખીએ એ જોઈએ. પહેલા ઉપરની લીટીને અડાડીને અડધું ગોળ કરવાનું, પછી અડધેથી બીજું અડધું ગોળ નીચેની લીટીને અડાડવાનું, અને વચ્ચેથી શું કરવાનું કીધું? ત્રાસી લીટી. ત્રાસી લીટી કેટલી ઉપર લઈ જવાની? ફક્ત ઉપરની લીટીને અડીએ એટલું જ લઈ જવાનું. હજી જુઓ. અડધું ગોળ કર્યું, ફરી બીજું અડધું ગોળ કર્યું, અને વચ્ચેથી ત્રાસી લીટી ઉપરની લીટીને અડાડી દીધી. શું બની ગયું? ઝ. 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 હવે જો આમ કરી અને અડધા આમ અને આમ કરે તો આ ઝ લાગે છે નહીં. આવી રીતે લખો તો શું પડી જશે? ખોટું. બે વાર અડધા ગોળ કરવાના છે. કેવી રીતે? પહેલા એક આખું અડધું ગોળ ઉપરથી નીચેની લીટીને અડાડીને, અને પછી વચ્ચેની બરાબર લાઈનને અડાડીને બીજું અડધું ગોળ કરવાનું, અને ત્રાસી લીટી કરી દેવાનું. શું બની ગયું? ઝ. આવી રીતે બોલી બોલીને લખજો. ચલો હવે આગળનો અક્ષર જોઈએ. ચલો હવે શું લખ્યું તું? અણ. તમે બધાએ ઓળખ્યો તો ને? અણ કેમ લખવાનો એ જોઈ લઈએ. સીધી લીટી કરવાની, અડધું ગોળ કરવાનું, હાથ ઉપાડવાનો નથી. પછી અહીંયા ફરી અડધું ગોળ કરવાનું અને સીધી લીટી કરવાની. શું બની ગયું? અણ. શું છે આ? અણ. સાવ સહેલું છે. બરાબર ધ્યાનથી જોવો.
સીધી લીટી, અડધું ગોળ, પછી ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. આટલું તો શું છે? ગજ છે. આગળ આ કરીએ એટલે શું થઈ જાય? અણ. ફરી જોવો, ઊભી લીટી, અડધું ગોળ, પછી અહીંયા ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. હજી જો, ઊભી લીટી, હાથ ઉપાડ્યા વગર અડધું ગોળ, ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. ફરી લખું છું, બરાબર મારો હાથ કેમ ફરે છે જોવો. ઊભી લીટી, હાથ ઉપાડ્યા વગર અડધું ગોળ, પછી ફરી અડધું ગોળ અને ઊભી લીટી. અણ બની ગયો. હજી એકવાર જોવો, ઊભી લીટી, અડધું ગોળ, ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. હવે અણ મમ્મીએ લખી દીધો હોય તમને મોટો, અને તમારે ઘૂંટવાનું કેવી રીતે એ જોવો. પહેલા ઊભી લીટી ઉપર ઘૂંટવાનું, હાથ ઉપાડવાનો નહીં અને અડધા ગોળ ઉપર ઘૂંટવાનું છે. હવે હાથ ઉપાડવાનો અને અહીંયાનું અડધું ગોળ ઘૂંટવાનું અને પછી હાથ ઉપાડીને ઊભી લીટી ઉપર ઘૂંટવાનું છે. શું બની ગયું? અણ. તો તમારે આવી રીતે અણ લખવાનો છે. હવે ડબલ લાઈનની નોટમાં કેવી રીતે લખશો એ બતાવું. ડબલ લાઈનની નોટમાં ઉપરની લીટીને અડાડીને ઊભી લીટી કરવાની શરૂઆત કરવાની અને અડધું ગોળ કરવાનું, પછી ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. હજી ફરી જો કેમ લખશો. ઘણાને ડબલ લાઈનની નોટમાં લખવું નથી ગમતું, મોટા મોટા અક્ષરે તો લખવું બહુ ગમે છે, પણ ડબલ લાઈનની નોટમાં લખવું પડે ને તો એમ કે આટલા નાના અક્ષર અમારાથી ન થાય. એવું નહીં, તમે નાના છો તો અક્ષર કેવા થવા જોઈએ? નાના અને સરસ. બરાબર ને? ચલો જોવો કેમ લખવાનું છે. ઊભી લીટી, હાથ ઉપાડ્યા વગર અડધું ગોળ અને પછી ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. ફરી જોવો, ઊભી લીટી, હાથ ઉપાડ્યા વગર અડધું ગોળ, ફરી અડધું ગોળ અને ઊભી લીટી. શું બની ગયું? અણ. ઘણા પેરેન્ટ્સ આવી રીતે શીખવાડે. તો આ શું પડી જાય? ખોટું ભાઈ. અણ આમ લખાય નહીં. કેવી રીતે લખવાનું? આમ જ લખવાનું. ઊભી લીટી, અડધું ગોળ અને ફરી અડધું ગોળ અને ઊભી લીટી. બરાબર છે? તો અણ ડબલ લાઈનની નોટમાં નાની લીટીને ઉપર અને નીચે અડાડીને આવી રીતે જ અણ લખવાનો છે. હવે આપણે આગળનો અક્ષર જોઈએ. ચલો, બધી કરામત અડધા ગોળથી જ થાય છે. બરાબર ને? તો મેં તમને અડધું ગોળ આમ તો શીખવાડ્યું હતું, પણ સાથે હજી બીજું અડધું ગોળ કેવી રીતે શીખવાડ્યું હતું? આમ. બરાબર ને? તો હવે આપણે આ અડધા ગોળથી બનતા અક્ષરો તો જોઈ લીધા, તમને બધાને સરસ આવડી ગયા. હવે આ અડધા ગોળથી બીજા અક્ષર કયા કયા બને ઈ જોઈ લઈએ. આ અડધા ગોળથી એક અડધો ગોળ કર્યો, હાથ ઉપાડ્યા વગર બીજો અડધું ગોળ કરી નાખ્યું. શું બની ગયું? દ. જો મેં તમને કીધું તું આકાર આવડશે એટલે તમને બધાને ગણિતમાં 1 થી 10 અને ગુજરાતીનો કક્કો લખતા ફટાફટ આવડી જશે. તો આવડે છે ને બધાને?
ચલો હજી ફરી જોવો દ કેવી રીતે લખવાનું. અડધું ગોળ કર્યું, હાથ ઉપાડ્યા વગર બીજું અડધું ગોળ કર્યું, શું બની ગયું? દ. ફરી જોવો કેમ લખવાનું છે. અડધું ગોળ કર્યું, હાથ ઉપાડ્યા વગર બીજું અડધું ગોળ કર્યું, શું બની ગયું? દ. ચલો હવે આ દને ઘૂંટવાનો કેવી રીતે ઈ જોઈ લ્યો. બરાબર અહીંયા પેન્સિલ મૂકવાની અને હાથ ઉપાડ્યા વગર પેન્સિલ મમ્મીએ લખી દીધા દ ઉપર ફરવી જોઈએ અને આડું અવળું જવું જોઈએ નહીં. શું બોલવાનું? દ. જો ઘણા એની મરજી પ્રમાણે ગમે એમ આમ 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 ઘૂંટે તો એમ ઘૂંટાય નહીં. શું પડી જાય? ખોટું. દની બરાબર ઉપર જ પેન્સિલ ફરવી જોવે. જેમ ગાડી એના ટ્રેન હોય એના પાટા ઉપર જ હાલે, પાટા ઉપરથી આડી અવળી જાય તો પડી જાય, એમ આપણે ત્યાં દની ગાડી છે એના ઉપર જ આપણી પેન્સિલ ફરવી જોઈએ. આ દ છે એ શું છે? પાટો માનવાનો ને આપણી પેન્સિલ છે એ આપણી ગાડી, તો પાટા ઉપર જ ગાડી હાલવી જોવે. જોવો ફરી ઘૂંટતા શીખવાડું છું. શું બની ગયું? દ. હવે ડબલ લાઈનની નોટમાં કેમ લખશો એ બતાવું. ચલો બરાબર જોજો. એક અડધું ગોળ કર્યું નાનું અને એને અડીને બીજું અડધું ગોળ. જોવો હું હાથ ઉપાડતી નથી, આવી રીતે નહીં કરવાનું. આમ પછી હાથ ઉપાડ્યો અને પછી આમ, તો એ શું પડે? ખોટું પડી જાય. આવી રીતે લખો તો મને ખબર પડી જ જાય કે તમે હાથ ઉપાડ્યો છે, હાથ ઉપાડવાનો નહીં. ફરી લખતા બતાવું છું. અડધું ગોળ કર્યું, હાથ ઉપાડ્યા વગર ફરી નીચે બીજું અડધું ગોળ. શું બની ગયું? દ. ફરી જોવો. દ. જે બાળકો મમ્મીને કહે છે ને કે હાથ પકડો, તમે હાથ પકડીને લખાવો, એના મમ્મીએ તે રોટલી કરતી વખતે બાળકોને કહેવાનું હવે તમે મારો હાથ પકડો તો હું રોટલી કરું. બરાબર? એટલે બાળકોએ મમ્મીને નહીં કહેવાનું અને મમ્મી બાળકોને ન કહે. બરાબર જોવો દ કેમ લખીએ છીએ. દ. જો મારો દરેક અક્ષર બંને લીટીને અડાડીને જ થાય છે, આવી રીતે થતો નથી. એટલે તમારે પણ આવું કરવાનું નથી. બરાબર ને? બંને લીટીને અડવું જ જોઈએ. ચલો હવે દ માંથી બીજો કયો અક્ષર લખાય ઈ જોઈએ. દ આવડી ગયો. બરાબર ને? આવડ્યો ને? સરસ. જોવો હવે આ અડધું ગોળ કર્યું, નીચે ફરી અડધું ગોળ, હાથ ઉપાડ્યા વગર ઉપર ગયા ને ઉપર જઈને ગોળ કરી દીધું. શું બની ગયું? ઓળખો ઓળખો. વેરી ગુડ. 6 છે આ તો સાવ સહેલું છે ને. ચલો ફરી જોવો. એક અડધું ગોળ કર્યું, એની નીચે ફરી અડધું ગોળ, દ થઈ ગયો. દ કરીને હાથ ઉપાડ્યા વગર ઉપર જઈને અંદર જઈને ગોળ મીંડું કર્યું. શું બની ગયું? 6. આજે તો મેજિક થઈ ગયું, જાદુ થઈ ગયું હે ને? આવડી ગયું બધાને ફટાફટ. ચલો હજી ફરી બતાવું છું. અડધું ગોળ કર્યું, હાથ ઉપાડ્યા વગર બીજું અડધું ગોળ કર્યું, ઉપર જઈને ગોળ મીંડું કરી દીધું અને શું બની ગયું? 6. ફરી જોવો કેમ લખું છું. હાથ ઉપાડવાનો નથી, ચેકભૂસ કરવાની નથી, પેજ ગંદુ કરવાનું નથી અને 6. ઘૂંટવાનું કેવી રીતે ઈ જોઈ લઈએ. અહીંયા પેન્સિલ મૂકવાની, એની ઉપર 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 આપણી પેન્સિલ ફરવી જોવે. હાથ ઉપાડવાનો નહીં. બરાબર ધ્યાનથી પેન્સિલ ફરવી જોઈએ અને આખું લખાઈ જાય પછી શું બોલવાનું છે? 6. જે અક્ષર ઘૂંટતા હોય એ અક્ષર બોલવાનું, એટલે આપણને મગજમાં બરાબર ફિટ થઈ જાય.
આપણને કોઈ ઊંઘમાં કે ને કે છ કેમ લખાય તો તરત આપણો હાથ આમ કરીને આમ ફરી જવો જોઈએ. તો છ ઘૂંટવાનો કેવી રીતે, છ લખવાનો કેવી રીતે, બંને મેં શીખવાડ્યું. હવે ડબલ લાઈનની નોટમાં જોઈ લઈએ. ચલો હવે કેવી રીતે કરશું ડબલ લાઈનની નોટમાં? પહેલા શું લખીશું? દ. હાથ ઉપાડ્યા વગર ઉપર જઈને ગોળ મીંડું છ. જો આ હાથ ઉપર ગયો, આ ઉપરની લીટીમાં ઉપર ગયું નથી, એને અડીને જ ગોળ કરવાનું છે. બરાબર જોવો. છ. છ. કેવું સરસ લખાય. જો મિસ રબર નથી લેતા તો તમારે પણ રબર લેવાનું નહીં. બને ત્યાં સુધી ભૂલ થવી જોઈએ જ નહીં. છ. છ આવડ્યું લખતા? હવે આ છ આવી રીતે લખવાનો છે નહીં તો શું થઈ જશે? ખોટું. બરાબર ઉપરની લીટીને અડાડીને ધીરે ધીરે નીચેની લીટીને અડાડીને પાછું ઉપરની લીટીને અડાડીને ગોળ મીંડું છ. હજી જો છ. બરાબર. ચલો હવે તમે તમારી નોટમાં કેવી રીતે લખશો? એક સાથે ગ, ઝ, ણ, દ ને છ ઈ બતાવું છું. પણ હા, ઉપર શું લખવાનું? વેરી ગુડ. નામ, રોલ નંબર ને તારીખ. ચલો બોલતા જાઓ અને લખતા જાઓ. ગ. 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 હવે ઝ. 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 હવે અણ. ફરી જો કેમ લખશું અણ? ઊભી લીટી, અડધું ગોળ, અડધું ગોળ અને ઊભી લીટી. અણ. 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 હવે દ. ચલો લખીએ દ. 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 દ પછી છ. દ કરીને હાથ ઉપાડ્યા વગર અંદર ગોળ મીંડું એટલે છ. શું બની ગયું? છ. ફરી જો છ. 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 આવડી ગયું ને લખતા? તો ગ, અણ, પછી કયો અક્ષર શીખવાડ્યો? ઝ,
દ અને છ બોલી બોલીને સરસ અક્ષરે લખજો. બાય બાય બાળકો.